વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે સામાજિક જવાબદારી અને નાણાકીય વ્યવહારુતાના સંગમ સમાન વિષય પર વાત કરીશું. મોડ્યુલ 67 અફોર્ડેબલ હાઉસિંગ અને પબ્લિક પોલિસી વેલ્યુએશન. અફોર્ડેબલ હાઉસિંગ અને PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન સામાન્ય લક્ઝરી પ્રોજેક્ટ્સ કરતાં તદ્દન અલગ છે. અહીં નફાના ગાળા એટલે કે માર્જિન્સ મર્યાદિત હોય છે અને સરકારી સબસિડી તથા કિંમતોનું કેપિંગ મુખ્ય ભૂમિકા ભજવે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે ડેન્સિટી લિંક્ડ ઇન્સેન્ટિવ્સ અને મર્યાદિત વેચાણ કિંમતોને કારણે ઉદ્ભવતા રેઝિડ્યુઅલ લેન્ડ વેલ્યુના પડકારોને સમજવા પડશે. 1. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન પોલિસી ડ્રિવન પ્રાઇસિંગ. અફોર્ડેબલ હાઉસિંગનું મૂલ્ય યુટિલિટી વેલ્યુ અને સરકારી નીતિઓ પર ટકેલું છે. એવોલ્યુશન. ભારતની આવાસ નીતિ હવે સોશિયલ વેલફેરથી બદલાઈને માર્કેટ લેડ અફોર્ડેબલ હાઉસિંગ તરફ વળી છે. હવે ખાનગી ડેવલપર્સને વધારાની FSI અને ટેક્સ બેનિફિટ્સ આપીને આ સેક્ટરમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. વેલ્યુએશન જજમેન્ટ. વધારાની FSI મળવી એ હંમેશા ફાયદાકારક નથી હોતી. તમારે એ નક્કી કરવું પડશે કે શું તે વધારાનું બાંધકામ અને પાર્કિંગની જરૂરિયાતો પ્રોજેક્ટની ફીઝિબિલિટી ઘટાડે છે કે વધારે છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજીસ. ઇન્ડિયન લોઝ. PMAY ગાઇડલાઇન્સ એટલે કે EWS LIG મર્યાદાઓ, રેરા અને ઇન્કમટેક્સ એક્ટ સેક્શન 80 IBA હેઠળ મળતા 100% પ્રોફિટ ટેક્સ ડિડક્શનના નિયમો સમજવા અનિવાર્ય છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ IVS 104 મુજબ અહીં ફેર વેલ્યુ ગણવી પડે છે કારણ કે બજાર મુક્ત નથી હોતું એટલે કે પ્રાઇસ કેપ્સ. RICSના ચોક્કસ માપદંડો જમીનના મૂલ્યાંકન માટે માર્ગદર્શન આપે છે. યાદ રાખજો, જો પ્રોજેક્ટ PMAYની યુનિટ સાઇઝની શરતો તોડે તો તે ટેક્સ બેનિફિટ ગુમાવે છે, જે સીધી રીતે પ્રોજેક્ટના NPVને નકારાત્મક અસર કરે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. રિસર્ચર ટ્રેપ. માત્ર આસ્કિંગ પ્રાઇસ પર ધ્યાન ન આપતા ખરેખર વેચાતા યુનિટ્સની ગતિ એટલે કે એબ્ઝોર્પ્શન વેલોસિટી તપાસવી જોઈએ. બિહેવિયરલ બાયસ. લો કોસ્ટ સ્ટિગ્માથી બચો. એવું ન માની લેવું કે સસ્તું છે એટલે ક્વોલિટી નબળી જ હશે. રેઝિલિયન્સ. આર્થિક મંદીમાં લક્ઝરી સેગમેન્ટ કરતાં અફોર્ડેબલ હાઉસિંગ વધુ સ્થિર રહે છે કારણ કે તે એક પાયાની જરૂરિયાત છે. જો કે શહેરથી દૂરના પ્રોજેક્ટ્સમાં જો ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય તો તેની કોઈ માંગ નહીં રહે. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સબસિડી મેનેજમેન્ટ. નાણાકીય ગણતરીમાં ગ્રાહકની લોન લેવાની ક્ષમતા પર ઇન્ટરેસ્ટ સબવેન્શન એટલે કે વ્યાજ સહાયની અસર તપાસવી જોઈએ. સેન્સિટિવિટી એનાલિસિસ. જો સ્ટીલ કે સિમેન્ટના ભાવ 10% વધે તો મર્યાદિત વેચાણ કિંમતમાં પ્રોજેક્ટ કેટલું નફો કરી શકશે તેનું સ્ટ્રેસ ટેસ્ટિંગ અનિવાર્ય છે. લેગ ફેક્ટર. ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ગણતી વખતે સરકારી સબસિડી આવવામાં જે સમય લાગે છે, ડિસ્બર્સમેન્ટ લેગ, તેને અવગણવી એ મોટી નાણાકીય ભૂલ છે. 5. વેલ્યુએશન જજમેન્ટ રેઝિડ્યુઅલ લેન્ડ વેલ્યુ અપ્રોચ. ટેકનિકલી તમે આસપાસના સોદા એટલે કે સેલ્સ કમ્પેરિઝન વાપરી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે રેઝિડ્યુઅલ લેન્ડ વેલ્યુનો ઉપયોગ કરો. રીઝનિંગ. વેચાણ કિંમત પર કેપ હોવાને કારણે સામાન્ય જમીનનો ભાવ અહીં લાગુ કરવાથી પ્રોજેક્ટ અનવાયબલ બની શકે છે. કન્ઝર્વેટિવ વ્યૂ. હજારો યુનિટ્સ એક સાથે માર્કેટમાં આવે ત્યારે તે વેચાતા જે સમય લાગે તેની હોલ્ડિંગ કોસ્ટ ગણતરીમાં લેવી જ જોઈએ. એથિક્સ. મિલકત માત્ર લો કોસ્ટ નહીં પણ લિવેબલ હોવી જોઈએ. બિલ્ડિંગના સ્પેસિફિકેશન્સ અને લાંબા ગાળાના મેન્ટેનન્સ ખર્ચનો અભ્યાસ કરવો એ તમારી નૈતિક ફરજ છે. 6. પ્રેક્ટિકલ સિનેરિયો અને રેડ ફ્લેગ્સ. સિનેરિયો. ઇન્ડિયન 1000 ફ્લેટના PMAY પ્રોજેક્ટમાં લક્ઝરી રેટ્સમાં ઘટાડો કરીને વેલ્યુ ન આપતા ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો તૈયાર કરો અને તેને સરકારી ગ્રાન્ટ આવવાના સમય સાથે લિંક કરો. રેડ ફ્લેગ્સ. 1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ. ટ્રાન્સપોર્ટ સુવિધાનો અભાવ. 2. ઇન્ફ્લેટેડ વેલ્યુ. સબસિડી વગરના રેટ્સ બતાવીને વેલ્યુ વધારવી. 3. યુઝેજ બ્રીચ. જો ડેવલપર અફોર્ડેબલ FSIનો ઉપયોગ બીજા હેતુ માટે કરે તો વેલ્યુએશન શૂન્ય થઈ શકે છે. 7.
કેસ સ્ટડી અહેમદાબાદ EWS 500 યુનિટ્સ અહેમદાબાદના પરામિસ્તારમાં 500 યુનિટ્સના પ્રોજેક્ટ માટે રેઝિડ્યુઅલ ઇન્કમ અપ્રોચ વાપરવામાં આવ્યો. અહીં જમીનની કિંમત વેચાણની આવક એટલે કે ₹6.5 લાખ પ્રતિ ફ્લેટ માઇનસ બાંધકામ ખર્ચ અને ન્યૂનતમ પ્રોફિટના આધારે નક્કી થઈ. લર્નિંગ એ મળ્યું કે અફોર્ડેબલ હાઉસિંગમાં વોલ્યુમ મહત્વનું છે, માર્જિન નહીં. વેલ્યુઅરે કોસ્ટની સાથે અફોર્ડેબિલિટી મેટ્રિક્સ પણ સમજવી જોઈએ. અંતે સરકારી યોજનાઓ હેઠળના પ્રોજેક્ટમાં કમ્પ્લાયન્સ ઓડિટ એ વેલ્યુએશનનો અવિભાજ્ય અંગ છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે પોલિસીના ફાયદા અને બજારની મર્યાદાઓ વચ્ચે સચોટ સંતુલન બનાવી શકશો.